વૈષ્ણવ જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે જોયું કે બલરામજીએ જ્ઞાન ચક્ષુથી ભગવાનની લીલાના દર્શન કર્યા. 1 વર્ષ પૂરું થવામાં 5-6 રાત્રિ બાકી હતી ત્યારે બલરામજીને આ લીલાનું રહસ્ય સમજાયું. ત્યાર પછી ભગવાને વિચાર્યું કે હવે બ્રહ્માજીનો પણ મારે મોહભંગ કરવો જોઈશે, કારણ કે વર્ષ પૂરું થવાની તૈયારીમાં હતું. બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજી બધું જોઈને વ્યાકુળ થઈ ગયા છે. બ્રહ્માજી મોહમાં પડી ગયા છે. સમજણ નથી પડતી બ્રહ્માજીને શું થઈ રહ્યું છે. એટલે ભગવાને બ્રહ્માજીને પોતાના આ જે લીલાનું રહસ્યના દર્શન કરાવ્યા છે. એ દર્શન કેવી રીતે કરાવ્યા છે એ વાત આપણે પછી જોઈશું. સૌથી પહેલાં એક કીર્તન આપ શ્રવણ કરો. ભરજો જશોદા જુકાન હારી તુમ, ભરજો જશોદા જુકાન. મેં જમુના જલ બરન જાત હી માર્ગ નિકસ્યો આના, બરજત હી મેરી ગાગર ફોરી, બરજત હી મેરી ગાગર ફોરી. લે અબીર મુખ साना सखी सब देत है ताना, भरजो जसोदाजू कान हरि तुम, भरजो जसोदाजू कान. मेरो लाल पलना में झूले बालक है नादाना, ये क्या जाने रस की बतिया, ये क्या जाने रस की बतिया, क्या जाने खेल जहाना, कहा तुम भूली आना, भरजो जसोदा जुकान हारी तुम, भरजो जसोदा जुकान. तुम साची तुम्हारो सूत साचो हमहि करत बहाना, सूरदास ब्रज वासन त्यागे, सूरदास ब्रज वासन त्यागे, ब्रज तज अनतन जाना, करो अपना मन माना, भरजो जसोदा जुकान हारी तुम, भरजो जसोदा जुकान. વૈષ્ણવો આ કીર્તન આપે
કાફી રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી આ કીર્તનનો ભાવ સમજાવતા કહે છે કે બરજો જશોદાજી કાન. ગોપી જશોદા માતા પાસે આવીને કનૈયાની ફરિયાદ કરે છે. એટલે કહે છે, મા જશોદા, તમે કનૈયાને લડો કે છે. કેમ? મેં જમુના જલ ભરન જાત હી માર્ગ નિકસ્યો આના. હું આજે જમનાજીમાં જલ ભરવા માટે જતી હતી તો રસ્તામાં જ આ કનૈયો ત્યાંથી નીકળ્યો કે છે. બરજત હી મેરી ગાગર ફોરી લે અબીર મુખ સાના સખી સે બદેત હે તાના. અને કે છે નીકળ્યો તો ખરો કે છે, પણ એને બળજબરી કરી અને મારી જોડે જ મારી ગાગર ફોડી નાખી કે છે. લે અબીર મુખ સાના, અને એને લડવા ગઈ કે છે તો મારા મુખ પર કે છે કે એને અબીલ લગાવી દીધું ચારે બાજુ કે છે, મારા મોઢા પર કે છે. સખી સબ દેત હે તાના, એ સખીઓને લઈને ફરિયાદ કરવા ગઈ હતી. સખીઓ પણ જશોદાજી કહે છે, વાત સાચી છે કે છે, તમારો કનૈયો તોફાન બહુ કરે છે અને હેરાન કરે છે કે છે. તો જશોદાજી જવાબ આપે છે, મેરો લાલ પરનામે ઝૂલે બાલક હે નાદાના. અરે તમે જશોદાજી કહે છે સખીઓને, તમે મારા લાલાની ફરિયાદ કરો છો, તો મારો લાલો તો જુઓ ઘરના પરનામો ફૂટી ગયેલો છે. બાલક હે નાદાના, એટલે એ નિર્દોષ છે મારો છોકરો તો કે છે, આવું તોફાન ના કરે કે છે. એ ક્યાં જાણે રસ કી બતિયા. હવે આ હોલીનો જે ખેલ છે ને એ કેવો છે? રસપૂર્ણ છે, રસિકજનોનો આ ખેલ છે. તો આ રસની વાતો બિચારો મારો છોકરો પરણામો ફૂટી ગયેલો છે, એ રસની વાતોને શું જાણે કે છે? ના જાણે ખેલ જહાના. આ દુનિયાદારીનો પ્રપંચ કે આ દુનિયાદારીનો આ બધું જે ખેલ છે એ તો મારો છોકરો બિલકુલ જાણતો જ નથી કે છે. કહા તુમ ભૂલિયાના. એટલે ગોપીઓને કહે છે, જશોદાજી તમે ભૂલથી બીજા કોઈની ફરિયાદ અહીંયા લઈને આવી ગયા છો. આ ફરિયાદ તમારી ખોટી છે કે છે. એટલા કોર્ટમાંથી કેસ કાઢી નાખે ને, સીધો જ કે મજૂદ વિનાનો જ કેસ છે. એવી રીતે જશોદાજીએ કોઈ જાતની વધારે દલીલો સાંભળવાની તૈયારી બતાવી જ નહીં ગોપીજનોની, અને કેસને રફે દફે કરીને આમાંથી કાઢી નાખ્યો કે છે. તુમ સાચી તુમરો સુત સાચો અહીં કરત માના. ગોપીજન સમજી ગયા કે જશોદાજી માનવા તૈયાર નથી, પછી વધારે દલીલ કરવાની કામ શું છે કે છે. એટલે ગોપીજનોને પાછા જેવું હતું એટલે કે સારું, માં તમારો છોકરો બહુ સાચો છે અને અમે જ કે જે ખોટા બહાના કરીને તમારે ગયા. એને તમારું કેવું છે ને કે સારું, અમે તમારી દલીલ સ્વીકારી લઈએ છીએ, અમે અમારી ફરિયાદ પાછી ખેંચીએ છીએ. સૂરદાસ વ્રજવાસ નતા ગયો કનૈયો તો પરિણામો પોઢી ગયેલો છે. એ કનૈયો આ ગોપીજનોને કહે છે કે તમે લોકો આનાથી અપસેટ ના થઈ જશો કે છે. આ વ્રજવાસ તમે કદાચ મનમાં વિચારતા હો કે આ કનૈયો આટલું તોફાન કરે, જશોદાજી સમજાવવા તૈયાર નથી, જશોદાજી અમારી ફરિયાદ પણ લેવા તૈયાર નથી, તો કનૈયો કહે છે આ લીલાઓ તમારે મારી સાથે ગુપ્ત કરવાની છે, તમારે જશોદાજીને જણાવવાનું નથી. એટલે વ્રજવાસને ત્યાગવાનું તમે વિચારતા હો તો ના વિચારશો, હજી તો હું તમને અનેકવિધ રસપૂર્ણ લીલાઓ તમારી સાથે કરીશ કે છે. એટલે સુરદાસજી કહે છે વ્રજવાસ ન ત્યાગે, વ્રજવાસ ત્યાગવાનો ગોપીજનોને કનૈયો પરિણામો મોટા સંદેશો આપે છે કે વ્રજવાસનો ત્યાગ કરશો નહીં કે છે. વ્રજત જે અનતન જાના. અને ગોપીજનો કહે છે તો કનૈયાને પછી જો અમે તો વ્રજ છોડી નહીં જઈએ કહે છે, પણ તું પણ કહે છે વ્રજત જે અનતન, તારે પણ વ્રજ છોડીને કોઈ જગ્યાએ જવાનું નહીં કહે છે, તો અમે આ તમારી વાતને માનીએ. એટલે કનૈયો એને કહે છે વ્રજવાસ ન ત્યાગો, તો ગોપીઓ કનૈયાને કહે છે કે વ્રજત જે અનતન જાના. અને તે ગોપી કહે છે કે વ્રજ છોડીને તમારે બીજે જવાનું નહીં કહે છે, અને કરો અપના મનમાના. બસ હવે અમે ફરિયાદ કરવાની આવીએ અને તમારા મનમાં આવે એ પ્રમાણે તમે રસીલી લીલાઓ અમારી જોડે કરજો કે છે, કરો અપના મનમાના. તો આ ભાવ આપણને આ રસિયામાંથી આપણને જાણવા મળે છે. હવે આપણે દસમ સ્કંદના 13મા અધ્યાયની જે લીલા ગઈકાલે શ્રવણ કરતા હતા એમાં એક સુંદર શ્લોક આવ્યો હતો. એવમ સંમોહન વિષ્ણુ વિમોહમ વિષુમોહનમ
સ્વૈવ માયા જોપી સ્વયમેવ વિમોહિત. ગઈકાલે આપણે આ શ્લોકની વાત થઈ ગઈ કે વિષ્ણુ ભગવાનના માટે આ શ્લોકમાં કીધું છે કે આખા વિશ્વને મોહ પમાડનારા વિષ્ણુ જાતે કેવા છે? નિર્મોહી છે. વિષ્ણુ ભગવાનને કોઈ મોહ પમાડે, આખી દુનિયાને મોહ પમાડે તો એને કોઈ મોહ પમાડી ના શકે, કારણ કે નિર્મોહી છે. પણ એવા વિષ્ણુ ભગવાનને બ્રહ્માજી જ્યારે મોહ પમાડવા ગયા ત્યારે પોતે જ મોહિત થઈ ગયા. એટલે કે છે ને, હાથ ના કરા હૈયે વાગે. હવે બ્રહ્માજી ફસાયા છે બરાબરના અત્યારે, એમાંથી એને બહાર નીકળવાનું છે. જોઈએ છે કેવી રીતે બહાર નીકળે છે. હવે એના પછીના શ્લોકમાં લખ્યું છે, આપણે ગઈકાલે સમજ્યા હતા કે બ્રહ્માજી પણ બહુ માયાના જાણકાર છે અને શ્રી કૃષ્ણ પણ બહુ મોટી માયાના જાણકાર છે. કારણ કે શ્રી કૃષ્ણ તો માયાધિપતિ છે અને બ્રહ્માજી પાસે જે માયા છે કેટલી છે એ એમના અધિકારમાં જે આવે છે એટલી જ એની માયા છે. એટલે ગઈકાલે આપણે જોયું સુબોધનીય મહાપ્રભુ જણાવ્યું કે બ્રહ્માજી અને ભગવાન બંનેમાં મોહ પમાડવાની શક્તિ છે, પણ ભગવાનની જે શક્તિ છે મોહ પમાડવાની, એની સામે બ્રહ્માજીની મોહ પમાડવાની શક્તિ ઘણી લિમિટેડ છે. એટલે બ્રહ્માજી જ્યારે અહીંયા આવ્યા છે, આ બધું થયું એનાથી બ્રહ્માજીનું ચિત્ત એકદમ વ્યાકુળ થઈ ગયું. એમને સમજણ પડતી નથી કે બ્રહ્મલોકમાં મેં સુવાડ્યા છે એ ગોવાળિયા વાછણા સાચા, અત્યારે કૃષ્ણની સામે જે ખેલ ખેલી રહ્યા છે વૃંદાવનમાં એ છોકરાઓના વાછણા સાચા. એની મતિ મૂંઝાઈ ગઈ છે. હવે ભગવાનને દયા આવી, કારણ કે ભગવાન ગમે તેમ બ્રહ્માજી કોણ છે? ભગવાનના પુત્ર છે. ભગવાનના નાભિ કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય છે. બ્રહ્માજી ભગવાનના ભક્ત પણ છે, પુત્ર પણ છે અને ભક્ત છે. અને પિતા પોતાના બાળકથી કશું છુપાવવાની, છેવટે ભગવાન એને સત્ય વસ્તુના દર્શન કરાવે છે. હવે શું દર્શન કરાવે છે એ આપણે પછી જોઈએ. એની પેલા સુરદાસજી આ લીલાની અંદર જે પદનું ગાન કર્યું છે એ શું કર્યું છે એ આપણે લીલા સુરદાસજીને જે દર્શન થયા છે લીલાના એ આપણે જરા જોવા પ્રયત્ન કરીએ. સુરદાસજી કહે છે એમના પદમાં કે બ્રહ્મા કિયો વિચાર જાય વ્રજ ગોકુલ દેખો કરીએ શોક સંતાપ દાઈ પિતુ માત ही देखो अति आतुर वे विधि चले घर घर देखियो आई साज कुतूहल होत है जहाँ तहाँ दुयत गाई. હવે કહે છે કે બ્રહ્માજીએ વિચાર કર્યો કે હું બધાનું હેરાન તો કરી ગયો છું, જરા જેને જોતો ખરું ગોકુલની દશા કેવી છે. કરીએ શોક સંતાપ. અત્યારે ચોક્કસ ગોકુલમાં બધા શોક અને સંતાપમાં ડૂબી ગયા હશે. દાઈ પિતુ માતી દેખો. હું દોડી અને એ લોકોના બધાના પિતા અને માતાની શું હાલત છે જરા જોઈ તો આવું કહે છે. અતુર એ વિધિ ચલાવી ઘર ઘર દેખ્યો આવી. હવે બ્રહ્માજી સાંજના સમયે ગોકુળમાં આવ્યા છે અને ઘેર ઘેર ડૂબક્યા કરવા લાગ્યા. શું પૂજી સંજય, શું પૂજી સંજય, શું પૂજી સંજય. તમને વિષ્ણુ ખબર હશે જ કે નારદજીને પણ આવી રીતે એક વખત મોહ થયો હતો. તો નારદજી દ્વારકામાં ગયા કે હારું કે ભગવાનની પાસે 16,008 રાણીઓ છે કે છે, ભગવાન એક છે કે છે, તો એક સાથે આટલી બધી રાણીઓને પ્રભુ કેવી રીતે સંભાળતા શકે છે. લાવો તાને પ્રભુને જરા જોતો ખરો કે છે. તો દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં કથા આવશે. તો નારદજી ઘેર ઘેર જોવા જાય છે. તો જાય છે તો કોઈ જગ્યાએ ભગવાન છોકરો રમાડે છે, કોઈ જગ્યાએ ભગવાન ચોપાટ રમે છે, કોઈ જગ્યાએ ભગવાન બ્રાહ્મણો સાથે ચર્ચા કરે છે, કોઈ જગ્યાએ ભગવાન ભોજન કરવા બેઠા છે, કોઈ જગ્યાએ ભગવાન રાણીઓની સેવા વિવિધ પ્રકારે લે છે. તો અલગ અલગ મહેલમાં અલગ અલગ પ્રકારના ભગવાનની લીલાઓના દર્શન નારદજીને થયા. તો એવી રીતે નારદજી પછી તો ભગવાન એમાં એક ટીકડી પણ કોઈ કથાકારે કરેલી કે ભગવાન જાય, ભગવાન હતા નારદજી જાય એટલે ભગવાન નારદજીને કહે છે, ઓહો નારદજી પધારો પધારો, ચલો ચલો અહીંયા અમે ચા પાણી કરીને જજો આવ્યા છો. તો કહે છે એટલે ભગવાન નાસ્તો કરતા હોય તો બે ચાર લાડુ નારદજીને ખવડાવી દે. પછી બીજા ઘરમાં જાય
તો બીજા ઘરે કહે છે ભાઈ બ્રાહ્મણનું તો હું તો બ્રાહ્મણ પૂજન કરવા બેઠું છું અત્યારે કહે છે તમે આવી ગયા સારું થઈ ગયું સમયસર કહે છે લાવો તો તમારી પૂજા કરું એટલે એને નાસ્તો કરાવે છે 2-4 લાડુ ખવડાવી દે છે પાછા. ત્રીજા મહેલમાં ગયા, ચોથા મહેલમાં ગયા, દરેક મહેલમાં ભગવાન કહે છે ઓહો નારદજી ક્યારે પધાર્યા, ઓહો નારદજી ક્યારે પધાર્યા. બધી જગ્યાએ નારદજીને નાસ્તો કરાવ કરે છે. નારદજી કહે છે 5-7 જગ્યાએ ગયા પછી કે હારું પેટ તો ફાટશે કે છે હવે તો કહે છે જવું નથી કે છે આ તો હારો આગ્રહ કરીને કૃષ્ણ તો બ્રહ્મણ ભગવાન કેવા છે બ્રાહ્મણ ભક્ત છે એટલે નારદજીને નાસ્તો કર્યા વગર જવા જ ના દે. 5-7 જગ્યાએ નારદજી ગયા પછી નક્કી કર્યું કે હવે વધારે મારે એનો મહિમા જોવાનો પ્રયત્ન કરવો નથી, નહીં તો પછી જો ભગવાન તો છોડતા નથી, મને લાડુ ખવડાવો કરે છે, ક્યાં સુધી ખાવાના લાડુ કહે છે. એટલે નારદજી ચેતા રહ્યા. તો અહીંયા બ્રહ્માજી પણ એવું કરે છે કે સાંજનો સમય છે, કનૈયો ગાયો છે એને આવી ગયો છે એટલે બ્રહ્માજી એક વ્રજવાસીના ઘરમાં ડૂબકીઓ કરે છે. કોઈને ખબર નથી કે બ્રહ્માજી અમારી અંદર જોવા આવ્યા છે. અંતરિક્ષમાં ઊભા રહી બારણામાંથી ડૂબક્યું કરે છે. શું ચાલે છે તો બધાના ઘરમાં આનંદ મંગળ છે, કોઈના ઘરમાં કોઈ શોક સંતાપ દુઃખ કશું છે દેખાતું નથી. અને જે ગાયો રૂટીનમાં વાછરાને ચાટે છે અને પછી ગાયોને ધોવાનો સમય થયો હોય તો વાછરાને દૂધ પીડાવવાનો ગાયો ધોયો, એ બધું જ જે પ્રકારે ચાલતું હતું એ જ પ્રકારે ચાલતું બ્રહ્માજીએ જોયું. यह गोकुल कीधो और कीधो में ही चित्त भूल्यो, ये अविनाशी होई ज्ञान मेरो ब्रह्म भूल्यो. હવે બ્રહ્માજી કહે છે કે સાલું આ તો કોઈ બીજું ગોકુલ લાગે છે કે છે, હું તો બજારનું હરણ કરી ગયો છું તો આ બધા આયા કેવી રીતે મછલાને આ બધા બાળકો બધા આયા કેવી રીતે કે છે. ચોક્કસ આ બીજું ગોકુલ ભગવાને ઊભું કર્યું છે કે છે. કીધો મેં ચિત્ત ભૂલ્યો, હું ભૂલથી બીજા ગોકુલમાં આવી ગયો છે કે છે. એ અવિનાશી હોય જ્ઞાન મેરો બ્રહ્મ ભૂલ્યો કે છે. એ કહે છે કે આ તો અવિનાશી પ્રભુની લીલા છે કે છે અને મારું જ્ઞાન અત્યારે કુંઠિત થઈ ગયું અને હું ભ્રમિત થઈ ગયું છું કે છે. અંતર્યામી જાની દ્યો ગોસુત લ્યાય જાઈ, જગત પિતામાં સંભ્રમ્યો ગયો લોક ફીરી જાય. હવે કે છે બ્રહ્માજી કે ચોક્કસ આ અંતર્યામી આ જેની લીલા કરી છે કૃષ્ણ એ અંતર્યામી છે કે છે. મેં બ્રહ્માના લોકમાં જે બધાને મૂકી દીધા છે એ ત્યાંથી આ ઉપાડીને લઈ આવ્યા છે. એની પાસે કે છે અંતર્યામી છે ને તેથી ઉપાડીને લઈ આવ્યા લાગે છે. જગત પિતામહ સંભ્રમ્યો, બ્રહ્માજી કોણ છે? આ જગતના પિતામહ છે. અને ગયો લોક ફીરી જાય એટલે એને થયું કે લાવું જોવું તો ખરું મેં બ્રહ્મલોકમાં બધા વાંચ્યા અને બધાને સુડાયા છે તો ત્યાં જ છે અને ત્યાંથી ઉઠાડીને ભગવાન મને ખબર ના પડે તો ત્યાંથી ઉઠાડીને લઈ આવ્યા છે કે છે. એટલે બ્રહ્માજી પાછા બ્રહ્મલોકમાં ગયા છે. આ બધું આપણે સૂરદાસના પદના આધારે જોઈ રહ્યા છે. દેખ્યો જાઈ જગાઈ બાલ ગોસુત જ્યાં રાખ્યો, વિધિમન ચક્રિત ભયો બહુરી વ્રજકો અભિલાખ્યો. હવે તો આગળ બ્રહ્મલોકમાં જઈને જુએ છે તો બાળકો વાછડા જેમ રાખ્યા હતા એમ મોહ નિદ્રામાં પોઢેલા જ છે કે છે. વિધિમન ચક્રિત ભયો, વિધાતા બ્રહ્માનું મન ચક્રવડે ચડ્યું છે કે છે. બહુરી વ્રજકો અભિલાખ્યો, તો મેં તો વ્રજમાં જોયું હતું એ શું કે છે, આ ય છે એ શું કે છે. ચીન ભૂતલ ચીન લોક નીજ, ચીન આવે ચીન જાય. હવે કે જ્યાં સુરદાસજી કે છે હવે બ્રહ્માજી બ્રહ્મ પડી ગયા છે એટલે ઘડીમાં ભૂતલ પર આવે છે, ગોકુલની લીલા જુએ છે. ઘડીમાં પાછા બ્રહ્મલોકમાં આવે છે તો અહીં પણ જુએ છે. પાછા ભૂતલ પર આવે છે, ગોકુલમાં જોવાય છે. પાછા બ્રહ્મલોકમાં આવે છે. બ્રહ્માજીને આવ જ્યાં ચાલુ. હવે ભાગવતમાં આવ જ્યાં ચાલે છે એવું લખ્યું નથી કશું. ડુપ્લિકેટ બ્રહ્માની વાત જે ગઈકાલે મેં કહી એ પણ ભાગવતમાં નથી. પણ અહીંયા છીન આવું ને જવું એ વસ્તુ આપણને સુરદાસજી બતાવે છે કે છે. એસે બીતે બરસ દિન થકિત ભય વિધિ પાઈ. હવે આવી રીતે બ્રહ્માજી જાય પાછા આવે એમ કરતાં 1 વર્ષ પૂરું થઈ ગયું. ભગવાનને પણ લીલાનો સંવરણ કરવાનો સમય થઈ ગયો હતો. હવે શું કહે છે આગળ? તબ જાને હરિ પ્રગટ
જ્ઞાન मन में जब आयो तब जान्यो हरि प्रकट। જ્ઞાન मन में जब आयो, હવે બ્રહ્માજીની શાન ઠેકાણા આવી ગઈ, જ્ઞાન અંદરથી પ્રકટ થયું. અરે અરે, આ તો જગતનો નાથ હરિ એ જ પ્રાગટ્ય છે કે છે. હવે જુઓ, બ્રહ્માજી ખરા, બ્રહ્માજીની વિનંતીથી તો ભગવાને પ્રાગટ્ય લીધું છે. એ જ બ્રહ્માજી બ્રહ્મ પણ ભૂલી ગયા. આપણે બધા પણ ગર્ભાવસ્થામાં ભગવાનને પ્રોમિસ કરીને આવ્યા હતા કે પ્રભુ તું મને નરકમાં છોડાવ, હું ભૂતળ પર જઈને તારી ભક્તિ કરીશ કે છે. પણ આપણે પાછા એવા નગુણા થઈ ગયા છીએ કે દુનિયાના મોહમાં ફસાયા છીએ. બ્રહ્માજી પણ એવા થયા. બ્રહ્માજીની વિનંતીથી તો ભગવાને એને આ અવતાર લીધો છે. તો બ્રહ્માજી ખરા સમય ભૂલી ગયા કે મારી વિનંતી તો પ્રભુ પ્રગટ થયા છે ગોકુલમાં. ગર્ભસ્તુતિ કરતી વખતે હું જ ગયો છું બધાને લઈને કે છે. બ્રહ્માજી કહે હું સ્તુતિ કરવા તો ગયો તો બધું કારાગૃહમાં કે છે. આજે બધું બ્રહ્માજી ભૂલી ગયા છે કે છે. હવે બ્રહ્માજીની યાદ આવે છે. એવી રીતે આપણને પણ આ જગતમાં જન્મ લઈને આવ્યા અને આપણે ભૂલી ગયા છે. મેં ગર્ભમાં સ્તુતિ કરેલી કૃષ્ણની. કૃષ્ણને વિનંતી કરી કાલાવાલા કરે તાને મને એ નરકાગારમાંથી ભગવાને છોડ્યો. મેં વચન આપ્યું હતું પણ હું વચન ભૂલી ગયો છું. એટલે ભગવાન પછી કૌતુક કરે એવું જે બ્રહ્માજીએ કારણે કૌતુક કર્યું આપણી પાસે બી કૌતુક કરશે. અને ભગવાન પાછા જે રીતે બ્રહ્માજીને પાછા ખેંચી લીધા છે એવી રીતે આપણને પોતાના લીલા પરિક્રમા ખેંચી લેશે. હવે બ્રહ્માજી શું કહે છે? દિગ દિગ મેરી બુદ્ધિ કૃષ્ણ સો વેર બધાયો. અરે અરે, મારી બુદ્ધિનો ધિક્કાર છે. મેં આ કૃષ્ણની સાથે વેર બાંધ્યું છે કે છે. હું એવી પરીક્ષા કરવા ગયો છું કે છે મેં આવું વર્તન કેમ કર્યું કે છે. લે ગો સુત ગોપાલ શિશુ શરણ ગયો હે સાધુ. હવે બ્રહ્માજી માફી માગવાનો સમય આવી ગયો. એટલે બધા ગોવાળિયાઓને બધા વાછરાને લઈ અને એ ભગવાનની શરણે જાય છે. ચારો મુખ અસ્તુતિ કરત ક્ષમો મોહી અપરાધુ. બ્રહ્માજી ચાર મુખથી ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે. ચારે મુખોથી સ્તુતિ કરે છે અને કહે છે ક્ષમો મોહી અપરાધુ. એ પ્રભુ હું તમારો અપરાધી છું, મને ક્ષમા કરો. હવે બ્રહ્માજી સ્તુતિ શું કરે છે એ વાત આજે આપણે નહીં કરીએ. બ્રહ્માજીની સ્તુતિ જ્યારે 14મા અધ્યાયમાં આવશે તે વખતે પાછા સુરદાસજીની સ્તુતિ કેવી છે અને ભગવાનની ભાગવતની સ્તુતિ કેવી છે એ આપણે વાત કરીશું. અત્યારે આપણે પાછા ભાગવતમાં થોડી વાર પહેલાં મેં કહ્યું એ પ્રકારે બ્રહ્માજીનું ચિત્ત વ્યાકુળ થઈ ગયું છે. ભગવાનને દયા આવી ગઈ છે. ભગવાનને થયું કે હવે મારું જે સ્વરૂપ છે, લીલાનું રહસ્ય છે એ બ્રહ્માજી પાસે પ્રકટ કરવું છે મારે. હવે બ્રહ્માજી તો ચકિત થઈને ભગવાનની લીલા જોઈ જ રહ્યા છે. એને તો ભગવાનની જોડે ગોપ બાળકોનો વાછરા જ દેખાય છે. આ વાછરાનો ગોપ બાળકો ક્યાંથી આવે એ જોઈને ખ્યાલ નથી. અને ત્યાં ભગવાને બ્રહ્માજીના ચર્મચક્ષુ પર જે પડદો પડી ગયો હતો એ પડદો હટાવી દીધો અને ત્યાં તો રિયાલિટીના દર્શન બ્રહ્માજીને થયા છે. જેવી રીતે 11મા અધ્યાયમાં ગીતાજીમાં ભગવાને અર્જુનને દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા, પરંતુ અર્જુન જોઈ શકતો નહોતો. તેને ભગવાને કીધું દિવ્યમ દદામી તે ચક્ષુહું. હે અર્જુન, તું તારા ચર્મચક્ષુથી આ મારા વિશ્વરૂપને જોઈ નહીં શકું, હું તને દિવ્ય ચક્ષુ આપું છું. તો ભગવાનની આ એક વસ્તુ સમજો વૈષ્ણવો, ભગવાનની કૃપા વિના તમે ભક્તિ પણ નથી કરી શકતા, દર્શન પણ નથી પામી શકતા. ગમે એટલું તમે તમારી જાત પર મોટા માનતા હો કે હું આટલું કરી નાખું તેટલું કરી નાખું, ભલે તમે કરતા હો પણ એ કરવાથી પ્રભુની પ્રસન્નતા તો પ્રાપ્ત ક્યારે થશે કે જ્યારે પ્રભુ તમારા, આ બધું અરસપરસ છે, પ્રભુની કૃપા થાય એટલે તમને વધારે વધારે ભક્તિ કરવાનું મન થાય એટલે પ્રભુ તમને દર્શન આપે. એટલે દર્શન નિસ્સાધન દેવી જીવોનો માર્ગ છે. પ્રભુના દર્શન પ્રાપ્ત કરવા માટે માત્ર ને માત્ર એની કૃપા જ જોઈએ છે. એવી રીતે આ બ્રહ્માજી પર કૃપા કરી છે, દર્શન થયા છે. જોઈએ શું દર્શન થાય છે.
હવે કેવા દર્શન થાય છે બ્રહ્માજીના? તાવત સર્વે વત્સપાલા પશ્યતો જસ્ય તત્ક્ષણાત વ્યદસ્યંત્ય ઘનશ્યામા પીતકોશે વાસસ. બીજો શ્લોક. ચતુર્ભુજા શંખચક્ર ગદારાજીવ પાનય કિરીટિન કુંડલીનો હારીનો વનમાલિન. 2 શ્લોકોમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવામાં આવેલું છે. બ્રહ્માજીએ જોયું તો જેટલા વાછડા અને વત્સપાલકો હતા, અત્યાર સુધી એને વાછડા દેખાયા અને ગોપાલ દેખાયા. હવે શું દેખાય છે ને? બ્રહ્માજીએ જોયું તો બધા શ્યામ રંગવાળા છે, બધાને પીળો પિતાંબર ધારણ કરેલા છે, બધા 4 ભુજાવાળા છે, બધાના 4 હસ્તની અંદર શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે. એ બધા સ્વરૂપોએ કિરીટ, કુંડલ, માળા, વનમાળા બધું ધારણ કરેલું છે. હવે એને રિયાલિટી દેખાય છે કે આ બધા કોઈ સામાન્ય ગોપ બાળકો કે સામાન્ય વાછડા નથી, પરંતુ ભગવાનના સ્વરૂપો અનેક સ્વરૂપો પ્રકટ કરેલા છે ભગવાને. સુબોધની જેમાં મહાપ્રભુજી કહેતા લખે છે કે બ્રહ્માજી વિચારમગ્ન દશામાં હતા અને બ્રહ્માજી વિચારતા હતા. ભગવાને કૃપા કરી અને ત્યાં જઈને બધા વાછરા અને વાત્સપાલો કેવા દેખાયા છે? મહાપ્રભુજી કહે છે તો વાદળા જેવા શ્યામ સરંગવાળા. બ્રહ્માજી એમને જોયા. બ્રહ્માજી જોયું તો બધાના પીળા રેશમી વસ્ત્રો ધારણ કરેલા છે અને વૈકુંઠમાં ભગવાનનું જેવું સ્વરૂપ છે એ જ સ્વરૂપ આજે ભગવાને અહીંયા વ્રજમાં પ્રગટ કર્યું છે. હવે એ સ્વરૂપમાં કેવું છે તો 4 ભુજાઓ છે. દરેક ભુજામાં શંખ ચક્ર ગદા પદ્મ. અહીંયા રાજીવ શબ્દ, શંખ ચક્ર ગદા તો લખ્યું જ છે, પણ ચોથો શબ્દ રાજીવ, એ રાજીવનો અર્થ થાય છે કમળ એટલે પદ્મ. એ બ્રહ્માને દેખાયું છે કે છે. કિરીટ એટલે બધાના મસ્તક પર મુકટ ધારણ કરેલું છે. કુંડલ, કાનોમાં કુંડલ ધારણ કરેલું છે. હાર એટલે મોતીના હાર ધારણ કરેલા છે. વનમાલા એટલે ભગવાનના શ્રીકંઠમાં વનની માળા પણ ધારણ, ફૂલોની માળા, પુષ્પમાળા ધારણ કરેલી છે. 4 હાથ. હવે એક સવાલ મહાપ્રભુજી શું કહે છે કે ભાઈ આવું સ્વરૂપ જો મહાપ્રભુજી કહે છે કે ભગવાને બ્રહ્માજીના દર્શન તો કરાયા, પરંતુ વૈકુંઠમાં તમે જાઓ ને જુઓ તો ભગવાનના જે પાર્ષદો છે ને, આપણે ભાગવતમાં વાત આવે છે જય ને વિજયની, તો જય વિજયનું જે સ્વરૂપ છે ભગવાનના પાર્ષદોનું, એ આવું જ સ્વરૂપ છે. સેમ ડીટો. અજામિલ આખ્યાન આવે છે યમદૂતોને છોડાવવા માટે, યમદૂતોના પાસમાંથી છોડાવવા માટે વિષ્ણુદૂતો આવ્યા છે. એનું સ્વરૂપનું વર્ણન આવશે 6થા સ્કંદમાં. આવું જ વર્ણન છે. તો પછી ભગવાનના જ આ બધા વાછરા અને ગોપ બાળકો બને છે એવું આપણે સાથે કહી શકીએ, કારણ કે ભગવાનના પાર્ષદો પણ આવે છે. વૈષ્ણવ તમને ખ્યાલ હશે જ કે ભગવાનના પાર્ષદો આ ભૂતળ પર સદાય ભ્રમણ કરતા રહે છે અને જ્યાં જ્યાં ભગવાનના ભક્તોને કોઈ મુશ્કેલી પડે છે ત્યારે એ ભગવાનના ભક્તો, ભગવાનના પાર્ષદો કોઈને કોઈ સ્વરૂપે આવી અને એમને મદદ કરે છે. એટલે મેં થોડા દિવસ પહેલાં કહ્યું ને કે એવું ના માનશો કે હવે ભગવાન કે ભગવાનના પાર્ષદો આવું ચતુર્ભુજ ધારણ કરી, પીળું પિતાંબર ધારણ કરી, બંસરી ધારણ કરીને આવશે. હવે તો કળિયુગમાં ભગવાન પેન્ટ શર્ટ ટાઈ સૂટેડ બૂટેડ પણ આવી શકે છે. તો એટલે કીધેલું કે કોઈનો તિરસ્કાર ના કરવો. આજે આપણા ત્યાં આવેલો દરેક વ્યક્તિને એમ માનવાનું ભગવાનનું સ્વરૂપ છે. જો આપણે આવું ભાવ કેળવશો તો જિંદગીમાં ક્યારેય પાપ થશે નહીં. તો મહાપ્રભુજીએ પ્રશ્ન કર્યો છે કે ભાઈ આ બધા સ્વરૂપો જે પ્રકારના બતાવ્યા એ તો ભગવાનના પાર્ષદો પણ હોય છે, તો પછી આ ભગવાન જ છે એવું ખ્યાતિ કહી શકાય. હવે એના માટેનો 25 શ્લોક લઈએ આપણે. શ્રીવત્સાંગ દદોરત્ન કંબુ કંકન પાનય નુપુરૈર કટકૈર્ભાતા
કતિ સૂત્રાંગુલીયકે આંગ્રી મસ્તકમાં પૂર્ણસ તુલસી નવદામપી કોમલૈ સર્વગાત્રેષુ ભૂરી પુણ્ય અર્પિતે. એનો અર્થ એવો થાય છે કે ભગવાનના સ્વરૂપનું વિશેષ વર્ણન અમુક આ શ્લોકોમાં બીજા બે શ્લોકોમાં કરવામાં આવ્યું છે કે જો ભગવાનના વક્ષસ્થળમાં શિવ વસ્ત્રનું ચિહ્ન છે. આ શિવ વસ્ત્રનું ચિહ્ન છે ને એ ભગવાનના પાર્ષદોમાં ના હોય, ભગવાનમાં જ હોય. પછી કડલી, હાથના રત્નો, શંખ જેવા કંકણો એમના હાથમાં ધારણ કરેલા, એ કદાચ બધામાં હોય. નુપુર, કંડલા, કંદોરા, વિટ્યોથી બધા સૂકતા હતા. અને ઘણા પુણ્યશાળીઓએ જેમના ઘણા બધા અંગોમાં તુલસીની માળાઓ અર્પણ કરી. ભગવાનના ભક્તો ભગવાને તુલસી વધારે પ્રિય છે. તુલસીની માળા ધારણ કરેલી બધાએ દેખી, એટલે બ્રહ્માજી જોઈ. અને ચરણથી લખ્યું આંગ્રી મસ્તક, એટલે ચરણથી મસ્તક સુધી આવી માળાઓથી શોભતા બ્રહ્માજીએ ભગવાનના આ બધા સ્વરૂપો જોયા. તો બધાના ગળામાં લોબી તુલસીની માળાઓ હતી. ભગવાનને તુલસી પ્રિય છે એટલે તો આપણે જ્યારે રાસપિંજયની વાત કરીએ છીએ તેમાં એક શ્લોક છે, કચ્છિત તુલસી કલ્યાણી ગોવિંદ ચરણ પ્રિય. ભગવાનને તુલસી એટલી પ્રિય છે કે ભગવાનની સેવા, ચરણ સેવા નિત્ય લક્ષ્મીજી પણ કરે છે અને તુલસીજી પણ કરે છે. મહાપ્રભુજી સુબોધજીમાં લખે છે કે શિવવસ્ત્રનું ચિહ્ન એટલે શું છે કે ભગવાનના વક્ષસ્થળમાં જમણી બાજુએ વળેલી ગોળ વાળની રેખા. હવે આમાં તમને શિવવસ્ત્ર જે કહે છે ને એ શિવવસ્ત્રનું ચિહ્ન જે છે ને એ ભૃગુલાંછન. ભૃગુ ઋષિએ જ્યારે ભરૂચની અંદર બહુ મોટો યજ્ઞ થયો હતો નર્મદાના કિનારે, તે વખતે દેવોની સભા ભરાઈ હતી કે સર્વશ્રેષ્ઠ દેવ, આ ભાગવતમાં આવે છે આ કથા, સર્વશ્રેષ્ઠ દેવ કોણ? એટલે ભૃગુ ઋષિના જવાબદારી સોંપી કે તમે બધા દેવોની પરીક્ષા કરો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો એ જ્યારે વિષ્ણુ ભગવાન પાસે જાય છે તો વિષ્ણુ ભગવાન આરામથી પોઢેલા છે, શેષૈયા પણ, લક્ષ્મીજી ચરણ સેવા કરે છે. અને ભૃગુએ જઈને ભગવાનની છાતીમાં લાત મારી છે. તો લાત મારી છે ને તો પણ ભગવાન જરાય અકળાયા નથી, ઊભા થઈ ગયા અને કીધું, અરે બ્રહ્મન દેવ, તમે ઓચિંતા પધાર્યા, તમે મને ખબર આપી હોત તો હું તમારું સ્વાગત કરવા માટે સામે આવતો કે છે. અરે મારી આટલી બધી કઠણ છાતી અને તમારા કોમળ ચરણ કે છે, લાવો તમારા ચરણમાં બહુ વાગ્યું લાગે છે કે છે, લાવો હું તમારા ચરણ દબાઈ આપું છું. તો ભગવાને ભૃગુ ઋષિના ચરણની સેવા કરી. ભૃગુ ઋષિ કોણ છે? બ્રાહ્મણ છે. ભગવાન બ્રાહ્મણ ભક્ત છે. તો એની યાદગીરીમાં ભગવાને એ ભૃગુ લાંછન ધારણ કરેલું છે. પણ કહે છે કે લક્ષ્મીજીને આ ગમ્યું નથી. લક્ષ્મીજી કીધું કે હું બ્રાહ્મણોના ઘરમાં નહીં જઉં. પણ હવે તો કળિયુગમાં એવું નથી, કળિયુગમાં બ્રાહ્મણો પણ કરોડોપતિ બાજુપતિ થઈ ગયેલા છે. હવે પછી બીજું લખ્યું છે, કડલી હાથમાં પહેરવાના વલય. હાથમાં એટલે બાહુમાં પહેરવાના રત્નો, બાહુરૂપી રત્નો, શંખના જેવા 3 હાંસાવાળા કંકરો, દરેક હાથમાં આવા આભૂષણો ધારણ કરેલા છે. નુપુર એ પગના આભૂષણો અને કડલા એટલે કડા હાથમાં પહેરવાના હોય ને એ કડા, અને વિટ્યો કંદુરાથી સૂકતા દેખાયા. હવે એટલે તુલસીની માળાઓ ભગવાનના મસ્તકથી તો તે નીચે ચરણ સુધી ધારણ કરેલી હતી. અને એ બધી કોમળ તુલસીની બનેલી હતી. અને પાછું એટલું જ નહીં કે મસ્તકથી ચરણ સુધી ભગવાનના દરેકે દરેક અવયવોમાં પણ આ તુલસીની માળાઓ સમર્પણ કરેલી હતી. અને તુલસીની માળાઓ કોને સમર્પણ કરી છે? તો કે જે પૂરી પુણ્યવત એટલે પુણ્યશાળી ભગવાનના જેટલા ભક્તો છે એ લોકોએ પ્રેમ ભાવથી ભગવાનના આ તુલસીની માળાઓ અર્પણ કરી છે. તમે જુઓ આજે પણ લોકો અમુક એકાદશીનો દિવસ હોય કે મોટા ઉત્સવોના દિવસો હોય તો ભગવાનના ચરણોમાં સહસ્ત્ર નામ બોલી, એક નામ બોલી અને તુલસીદાસ અર્પણ કરે. આજે બહુ મહિમા છે આપણો. આવું તો પર્ટિક્યુલરલી અધિક માસ જ્યારે આવે છે ને ત્યારે ઘણા વૈષ્ણવના ઘરમાં આવી રીતે ભગવાનના ચરણોમાં તુલસીદાસ અર્પણ કરી અને 1008 નામ 1000 નામ હોય
પુરુષોત્તમ સહસ્રનામ હોય કે વિષ્ણુ સહસ્ત્રનામ હોય, તો એ લગભગ થતું. ઇવન ભાગવતની કથા થતી હોય જ્યારે બી, અને એકાદ દિવસ તો કથાકાર એમ કહેતા જ હોય છે કે ભાઈ ભગવાનના ચરણોમાં 1000 નામથી તુલસી અર્પણ કરી દો છે. આવું લગભગ કરતા હોય છે બધા. એટલે આપણા શાસ્ત્રોમાં ભગવાનના ચરણોમાં તુલસીદાળ અર્પણ કરવાનો ઘણો મોટો મહિમા છે. હવે ભગવાનનું સ્વરૂપ જોયું આપણે, એટલે એનાથી નક્કી થઈ ગયું કે આ બધા ગોવાળિયા અને વાસળા છે એ કોઈ પાછળનું સ્વરૂપ નથી, પરંતુ સ્વયં ભગવાન જ બન્યા છે. હવે પછીનો શ્લોક છે કે ચંદ્રિકા વિશદસ્મેરે સારુણા પાંગ વિકસિતે સ્વકાર્થાનામીવ સત્રજ સત્વાભ્યામ શસ્ત્રપાલકા. એટલે કે છે કે ભગવાન આ શ્લોકમાં એવું કહે છે કે ભગવાનનું હાસ્ય અને ભગવાનના નેત્ર આ બેનો મહિમા બતાવવામાં આવે છે. તો ભગવાનનું હાસ્ય કેવું છે? તો ચાંદની જેવું સ્વચ્છ કીધું છે. અને ભગવાનનું જે નેત્ર કમળ છે કેવું છે કે જે તો અરુણ કટાક્ષો વાળું છે. અરુણ કટાક્ષ, અરુણ એટલે લાલ. તો ભગવાન એટલા માટે કહે છે કે જે હાસ્ય છે ને એના માટે ગોપી ગીતમાં કહેવામાં આવેલું છે નિજજન સ્મય ધ્વંસન સ્મિત. ભગવાનનું હાસ્ય કેવું છે? તો નિજજન એટલે પોતાના ભક્તોનું, સ્મય એટલે ગર્વ, ધ્વંસન એટલે નાશ કરવો, અને સ્મિત એટલે સ્મિત હાસ્ય. ભગવાન હાસ્ય માત્રથી પોતાના ભક્તજનોના ગર્વનો નાશ કરે છે. આ હાસ્ય માટે અહીંયા શું લખ્યું છે? એ હાસ્ય ભગવાનનું હાસ્ય છે એ ભગવાનનો સત્વગુણ પ્રકટ કરે છે, અને એ આ સૃષ્ટિનું પાલન કરવાનું કામ કરે છે. ભગવાન માત્ર સ્મિત માત્રથી પોતાના ભક્તોનું કે સૃષ્ટિનું પાલન કરે છે. અને ભગવાનની જે દ્રષ્ટિ છે કેવી છે? તો અરુણ કટાક્ષો એટલે એમના ભગવાનના નેત્ર કમળ લાલ લખ્યું છે સારુના પાંગ. અરુણ એટલે લાલ. તો એવા ભગવાનના નેત્રો છે. અને કેવા છે પાછા? કંબંક બિલોચન દુઃખ કે મોચન ભરિકે દ્રષ્ટિ નિહારો છું. ભગવાન પોતાના ભક્તો પર પ્રેમપૂર્ણ દ્રષ્ટિ કરે છે, પણ જે અસુરો છે એની સામે ભગવાનની દ્રષ્ટિ વક્ર દ્રષ્ટિ છે કે છે. રાસ મંજરી એ વખતે પ્રદ્યુમ્ન કામદેવ આવે છે, કામદેવ, તો ભગવાન ખાલી તીરછી નજર જ રાખે છે એની સામે અને પેલું ઘાયલ થઈ જાય છે. પણ ભક્તોને ભગવાનને તો કે ભરકે દ્રષ્ટિ નિહારું છું, તમે પ્રેમથી અમારી સામે જુઓ કહે છે. અને ભગવાન પોતાના ભક્તોને પ્રેમ એટલે જુઓ આ બંને હાસ્યનો મહિમા અને દ્રષ્ટિનો મહિમા. હવે દ્રષ્ટિ કેવી છે ભગવાનની? તો ભગવાનની દ્રષ્ટિ છે એ રજોગુણયુક્ત છે, અને એ કામ રજોગુણનું કામ શું છે? ઉત્પત્તિ કરવાનું. એટલા માટે તો કુંભનદાસનું એક પદ છે ને દાન લીલાનું, એમાં આપણે કહીએ છીએ કે બ્રહ્મ રૂપ ઉત્પન્ન કરવું, રુદ્ર રૂપ સંહાર, વિષ્ણુ રૂપ રક્ષા કરવું, સો મેવું નંદકુમાર. જે નંદકુમાર શ્રી કૃષ્ણ છે એ જ બ્રહ્મા બને છે, એ જ રુદ્ર બને છે, એ જ વિષ્ણુ બને છે. અને બ્રહ્માને જ્યારે ભગવાનને જ્યારે સૃષ્ટિનું સર્જન કરવું હોય ત્યારે ભગવાનમાંથી બ્રહ્મા પ્રકટ થાય છે. પછી ભગવાનમાંથી વિષ્ણુ પ્રકટ થાય છે. વિષ્ણુના આ વિષ્ણુ શબ્દ ગઈકાલે પણ આપણે વાત થઈ હતી, આજે ફરીથી કહું છું કે વિષ્ણુ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ પણ વિષ્ણુ છે, અને ભગવાનની જે વિભૂતિ છે જે સૃષ્ટિનું પાલન રક્ષણ કરે છે એ પણ વિષ્ણુ છે. પણ ભગવાન જ્યારે સૃષ્ટિનું પાલન રક્ષણ કરે છે ત્યારે એ વિષ્ણુ રૂપ ધારણ કરે છે, અને એ જ ભગવાન જ્યારે સૃષ્ટિનો સંહાર કરવાનો સમય આવે છે ત્યારે એ રુદ્ર રૂપ ધારણ કરે છે. તો બ્રહ્મા છે એ રજોગુણનું પ્રતીક છે, વિષ્ણુ છે એ સત્વગુણનું પ્રતીક છે, અને શંકર ભગવાન રુદ્ર છે એ તમોગુણનું પ્રકટ છે. હવે ભગવાન આપણો શ્રી કૃષ્ણ કેવા છે? તો નિર્ગુણ પરબ્રહ્મ છે. એ નિર્ગુણ પરબ્રહ્મ જ્યારે ગુણો પ્રકટ કરે છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, ત્યારે એ પ્રકારના બધા સ્વરૂપો પ્રકટ થાય છે, અને સૃષ્ટિનું સર્જન કરવાનું, પાલન કરવાનું અને સંહાર કરવાનું કામ કરે છે. આ તમને મેં શોર્ટમાં આ થિયરી સમજાવી છે. એટલે શ્રી કૃષ્ણનો આપણો જે પુષ્ટિ માર્ગ છે એ શ્રી કૃષ્ણ પ્રાપ્તિનો માર્ગ છે, અને એ નિર્ગુણ ભક્તિ માર્ગ છે.
આપણા ત્યાં સત્વગુણનું, રજોગુણનું, તમોગુણનું કોઈ મહત્ત્વ નથી. સત્કાર્યો કરવા એ બધા સત્વગુણના કાર્ય છે. આપણા ત્યાં ભગવાનની ભક્તિનું મહત્ત્વ છે, એ બીજું મહત્ત્વ નથી એમાં. તો આવી રીતે મેં આ શ્લોકનો તમને અર્થ સમજાવ્યો. આમાં સુબોધનીજી આવી ગઈ છે. હવે જો ભગવાનનું સ્વરૂપ, બે પહેલા શ્લોકોમાં ભગવાનના સ્વરૂપની વાતો આવી ગઈ, બીજા શ્લોકોમાં ભગવાનની દ્રષ્ટિ અને ભગવાનના હાસ્યની વાત કરી. હવે એ કૃષ્ણ જે આ જગતનું ઉત્પન્ન કરનારું છે, જગતનું પાલન કરનારું, જગતનું સંવહન કરનારું છે, એ કૃષ્ણની જે ઉપાસના થતી હોય છે એના વિશે એક સુંદર શ્લોક કહ્યું છે. આત્માદિ સ્તબ્ધ પર્યંતૈ મૂર્તિમદ્ભિશ્ચરાચરે નૃત્ય ગીતાદ્ય અનેકા હેરે પૃથક પૃથક ઉપાસિતા અનિમાદ્યૈ મહિમ્ભિ અજ્ઞાભિ વિભૂતિભિ ચતુર્વિંશતિભિ તત્વૈ પરિતામોદાદિભિ. આની અંદર એવું કહે છે કે બ્રહ્માજીથી મળીને ઘાસના તણખલા સુધીના જેટલા પણ સ્થાવર જંગમ જીવો છે, આ દુનિયાની અંદર જેટલું બધું છે એ બ્રહ્માથી ઊંચામાં ઊંચા બ્રહ્મા અને નીચામાં ઘાસનું તણખલું, તો એ બધા જ ભગવાનની ઉપાસના કરે છે. કેવી રીતે ઉપાસના કરે છે? તો નૃત્ય ગીત અને અનેક પ્રકારના વાદ્યો એ વગાડીને ભગવાનની ઉપાસના કરે. એટલે આપણા ત્યાં સંગીત જે છે ને, એ ભલે આપણે પિક્ચરો જોતા હોય અને સંગીતનું આપણે લોકો એનું મનોરંજનનું સાધન બનાવી દીધું હોય, પણ હકીકતમાં સંગીત એક ઉપાસનાનું અંગ છે, નહીં કે સંગીત મનોરંજનનું સાધન. આપણે બધા બનાવી દીધું છે અને એમાં આપણને આનંદ બી આવે છે, મજા આવે છે બધાને. તમે એક વસ્તુ વિચાર કરો, એવા દુનિયામાં કેટલાય કલાકારોને તમે બધા જાણતા હશો કે જે લોકોએ પોતાની આ જે કુદરતી બક્ષિસ છે, ગીત સુંદર કંઠ આપેલો છે ગીતો ગાવાની, એનો ટોટલી પ્રોફેશનલ ઉપયોગ કરી અને પ્રતિષ્ઠાના પૈસો કમાવામાં જ એ શક્તિને ખર્ચી નાખી છે. તો એની સામે એવા કેટલાય જીવો છે દુનિયાની અંદર. દાખલા તરીકે આપણે અશકા, એની પાસે પણ અદ્ભુતપૂર્વ કંઠ શક્તિ હતી, સંગીતની શક્તિ હતી, એ બધી કૃષ્ણને અર્પણ કરી છે. વૃંદાવનમાં જાઓ, નિધિવનમાં, હરિદાસ સ્વામી એ વખતે સંગીત સમ્રાટ કહેવાતા હતા. તાનસેન બંજુ બાવળાના ગુરુ હતા. એને સંગીતની કળા કુદરતી બક્ષિસ મળી ભગવાને આપી છે, ભગવાનના ચરણોમાં અર્પણ કરી છે. આજે પણ એવા કેટલાય ભક્તો છે કે જે પોતે પ્રોફેશનલી પોતાની કળાનો ઉપયોગ કરતા નથી, પરંતુ કેવળ અને કેવળ એ શક્તિઓને ભગવાનની ઉપાસના. તમે જુઓ, પુષ્ટિ માર્ગના મંદિરોની, ઇવન બધા જ કોઈ પણ પ્રકારનું મંદિર હોય, દરેક જગ્યાના મંદિરોમાં આજે પણ ભગવાનની ઉપાસનામાં એક સાધન સંગીત અને આ ગાન, નૃત્ય, ઇવન નૃત્ય પણ એવું નથી ખાલી. આજે તમે આ પુષ્ટિ માર્ગનું એક્ઝામ્પલ આપણે લઈએ તો કૃષ્ણાસ અધિકારીને જાગૃતિ પેલી વેશ્યાની છોકરીને લઈ આવ્યા હતા, એની કળા હતી. એ કૃષ્ણાસ અધિકારીએ પોતાના 200-500 વૈષ્ણવો ભેગા કરી અને એના મનોરંજન માટે રાત્રે જલસાનો કાર્યક્રમ નથી કર્યો. કૃષ્ણાસ અધિકારીએ એ વેશ્યાની 16 વર્ષની સોળસી છોકરીને શ્રીનાથજી બાવાના સેવામાં અંગીકાર કરાય છે અને એનો દેહ છૂટી ગયો છે. તમે જુઓ, એ નૃત્યની ઉપાસના, એ નૃત્ય, એની નૃત્યની કળા હતી, એ એને શ્રીનાથજીના ચરણોમાં અર્પણ કરી દીધી. તાજ બીબી, અત્યારે આ ધમારના દિવસો ચાલી રહ્યા છે, તાજ બીબીની ધમાર, એ તાજ બીબીએ પણ એ ધમાર ગાતા પોતાનો દેહ ત્યાં કાળે અર્પણ કરી દીધો છે ભગવાનના ચરણોમાં. તો એ બધા નૃત્યના આટલા બધા ધુરંધરો હતા, બધા ગીત, સંગીત, નૃત્ય વગેરેના. એ બધી કળાઓ ઉપાસનાના માર્ગે વાળી છે, ભગવાનના ચરણોમાં કળા અર્પણ કરી. ભગવાને તમને જે કંઈક સારું આપ્યું છે તો એનો ઉપયોગ તમે જો ભગવાન માટે કરશો તો કહે છે તેરા તુજકો અર્પણ ક્યાં લાગત મેરા. તો તમે જો ભગવાનની તમારી કળા, તમારામાં જે કંઈ બી પ્લસ પોઈન્ટ છે, સારી સારી વસ્તુઓ છે, દરેકમાં ભગવાન દરેકને કંઈક ને કંઈક તો વિશિષ્ટ આપ જ છે.
એવું ના માનશો કે આપણી પાસે કશું નથી. કંઈક ને કંઈક તો હોય જ દરેકમાં વિશિષ્ટ તત્વ. સુરદાસજી જન્મથી ભલે અંધ હતા, પણ સાથે એના જ્ઞાનચક્ષુ ભગવાનના અંદરના ચર્મચક્ષુ નકામા હતા બધા. જ્ઞાનચક્ષુ ભગવાન આપેલા ને, દેખો હરી માજી મેને નંગમ નંગા, એવું સુરદાસજી કઈથી કહી શકે છે કે જ્યારે એનામાં દિવ્ય ચક્ષુ ભગવાન આપેલા છે તો ને આટલી બધી સંગીતની કળા આપી ભગવાને બધા અસ્તખાઓને, તો એ ભગવાનની દેન છે ને, ભગવાનનું વરદાન છે બધાનું. આજકાલની વાત કરીએ તો દિલીપ કુમાર રાયનું ઘણી વખત હું એક્ઝામ્પલ આપું છું સત્સંગના માધ્યમથી, કે દિલીપ કુમાર રાય 1980માં સમાધિ લીધી. અને દિલીપ કુમાર રાય સંગીતના એટલા બધા મહાન જાણકાર હતા કે ખાલી આપણી ભારતીય સંગીત કે શાસ્ત્રીય સંગીત નહીં, પરંતુ વિદેશના અનેક દેશોના, એમને અનેક ભાષાઓ પણ આવડતી હતી. જર્મની, ફ્રાન્સ, યુરોપમાં, બીજી બધી જગ્યાએ એ દરેકના ઘણા ખરા સંગીતની એમની ઉપાસના કરેલી. અને એ જ્યારે એમની ઈચ્છા એવી હતી કે હું સંગીતની એકેડમી ઇન્ડિયામાં સ્થાપના કરું અને ભારતભરના લોકોને એ એકેડમીમાં આમંત્રણ આપી અને એમને સંગીતમાં વિશાળ બનાવું, તૈયાર કરું કે છે. કે ખાલી શાસ્ત્રીય સંગીતમાં પાલન કરતા હતા નહીં, બધી જ બાબતમાં. અને એટલા માટે કહેવાય છે કે દિલીપ કુમાર રાય હી વોઝ અ મેન ઓફ ગોલ્ડન વોઇસ. જન્મથી જ એને ભગવાને સુરીલો કંઠ આપેલો. પરંતુ પછી એમને વિચાર્યું કે જો હું કોઈ મ્યુઝિકની સંસ્થા ઊભી કરીશ ભારતમાં, તો મારું જીવન એ સંસ્થાને અર્પણ થઈ ચૂકશે. એટલે મારું જે કૃષ્ણ પ્રાપ્તિનું ધ્યેય છે એ બાજુ પર નીકળી જશે અને સંસ્થામાં જ હું ઓતપ્રોત થઈ જશે. એટલે તમે જુઓ, જે રિયલ મહાપુરુષો થયા છે એ લોકો કોઈ સંસ્થા કે કોઈ ટ્રસ્ટ એ સ્થાપના કરતા નથી. એ લોકોનું કામ એક જ હોય છે કે પ્રભુની પ્રાપ્તિ, પ્રભુની પ્રસન્નતા, કૃષ્ણના દર્શન. જો ખરેલ મહાપુરુષ, રિયલ ભક્તનું મન આવું જ આસક્ત થયેલું હોય, કોઈ સંસ્થા, તમે જુઓ અત્યારે બી આજકાલ એવા કેટલાય મહાપુરુષો થઈ ગયા છે જેને પોતાની પાછળ એક સ્મારક પણ ઊભું કરવાની ના પાડી દીધેલી. ગીતા પ્રેસ ગોરખપુરમાં રામ સુખદાસ થઈ ગયા. એને ચોખ્ખું લખેલું કે મારી પાછળ કોઈ સ્મારક નહીં બનાવવાનું તમારે કે છે. તો એવા અનેક ભક્તો છે આજે પણ વિશ્વમાં કે જે પોતાની કળાને પૈસા માટે પ્રોફેશનલી નથી બનાવી, પરંતુ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું છે. હવે અહીંયા આપણે એક વાત કરતા હતા કે બ્રહ્માજીથી મળીને તનખલા સુધીના જેટલા જીવો છે સ્થાવર જંગમ. હવે આ જે શ્લોક છે એમાં સ્થાવર જંગમ શબ્દ આવ્યો છે, એટલે ચરાચર શબ્દ આવ્યો છે. ચાર અને અચર, સ્થાવર અને જંગમ. એના પછી મહાપુરુષજીએ પુરુષોત્તમ સસનામનું નામ પ્રકટ કર્યું છે, જંગમ સ્થાવરા કૃતિ. જંગમ અને સ્થાવર આકૃતિ. જંગમ સ્થાવરા કૃતિ એટલે જંગમ અને સ્થાવર આકૃતિ. હવે ભગવાન ખાલી ગોપ બાળકો અને વાછડા જે ચર છે એટલે જીવંત છે એનું સ્વરૂપ ધારણ એટલું જ નહીં, પણ જે નિર્જીવ વસ્તુ છે એ લોકોના સિક્કા, એ લોકોની વગાડવાની શીંગડી, એ લોકોના વસ્ત્રો, એ લોકોના પાત્રો, ભગવાન બધું બન્યા છે. એટલે બધા જંગમ, એ બધું સ્થાવર અને જંગમ. તો ભગવાન એ આકૃતિ ધારણ કરી છે, તો ગોપ બાળકો કે વાસણાની નથી ધારણ કરી, બલ્કિ દરેક એમની પોતાની જે વસ્તુ હતી એની પણ આકૃતિ ભાવ. એટલે મહાપુરુષે નામ આપ્યું છે સ્થાવર જંગમ સ્થાવર આકૃતિ. તો અહીંયા આ ઉપાસનાની વાત આવી, બરાબર છે. પછી શું છે કે અનિમા, મહિમા, અન્ન વગેરે ભગવાનની આ બધી જે સિદ્ધિઓ છે, અનિમા, મહિમા, એ સિદ્ધિઓ, પછી અન્ન વગેરે વિભૂતિઓ, ભગવાને આ દુનિયાના પોષણ માટે, જીવ માત્રના પોષણ માટે અન્નની વ્યવસ્થા કરેલી છે. તો એ બધી ભગવાનની એક વિભૂતિ જ છે. એ પછી મહદ વગેરે 24 તત્વોથી સેવાયેલા. હવે ભગવાને આ સૃષ્ટિની જે ઉત્પત્તિ કરી એમાં આમ કહેવાય છે કે ભાઈ કુલ 28 તત્વોથી આ સૃષ્ટિનું સર્જન થયું. ભાગવતના 3 સ્કંદના 26મા અધ્યાયમાં કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને ઉપદેશ કરે છે, એમાં આ બધું તત્વોનું વર્ણન આવે છે. પણ આ શ્લોકની અંદર ભગવાને
વ્યાસજીએ 24 તત્વોની વાત કરી છે. એ 24 તત્વો કયા કયા? તો એ ત્રીજા સ્કંદના 26મા અધ્યાયમાં આપેલું છે કે 5 જ્ઞાનેન્દ્રિયો. કઈ કઈ? સૂત્ર, ત્વચા, ચક્ષુ, રસના અને નાસિકા. આ 5 જ્ઞાનેન્દ્રિય કહેવાય. પછી 5 કર્મેન્દ્રિયો. તો વાક એટલે વાણી, પાણી એટલે પગ, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, ઉપષ્ઠુ અને પાયું. આ 5 આપણી ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે. પછી 5 તન્માત્રા, ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને શબ્દ. પછી 5 આને આપણે વિષયો કહીએ છીએ. તન્માત્રા કોઈ વિષયો કોઈ એક જ વસ્તુ છે. પછી 5 મહાભૂત, તો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 તન્માત્રા અને 5 મહાભૂત, એમ કહીને 20 તત્વો થયા. અને પછી આપણા અંતઃકરણના 4 ધર્મો, તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો 20 ને 4 24 થઈ ગયા. તો આવી રીતે આ 24 તત્વોની વાત ત્રીજા સ્કંદના 26મા અધ્યાયમાં કપિલદેવ ભગવાન વર્ણન કરતા કે છે. હવે કોઈ જગ્યાએ મહાપુરુષો 25 તત્વોની વાત કરે છે, તો કે જે 25મું તત્વ એટલે કાળ. ભગવાને કાળને ઉત્પન્ન કરેલું છે, એ 25મું તત્વ. કોઈ જગ્યાએ 28 તત્વોની વાત આવે છે. તો 28 તત્વો એટલે આ 24 વત્તા એક કાળ એટલે 25, અને પુરુષ, પ્રકૃતિ અને મહત્તત્વ એમ કરીને ટોટલી 28 તત્વો થયા. એટલે પૃથ્વી સૃષ્ટિના સર્જનમાં ભગવાને મૂળભૂત રીતે 28 તત્વોનો ઉપયોગ કરેલો છે. અને ગીતામાં અષ્ટધા પ્રકૃતિની પણ વાત આવે છે. એટલે 8 તત્વો પ્રકૃતિમાં બતાવે છે. એટલે દરેકે દરેક જગ્યાએ અલગ અલગ છે, પણ વસ્તુ એકની એક જ છે. પણ સૃષ્ટિની ઉત્પત્તિમાં મેક્સિમમ 28 તત્વો છે, એનાથી વિશેષ છે નહીં. હવે શું છે, આ જે ઉપાસનાની વાત આપણે કરીએ તો મૂળ વસ્તુ સ્થિતિ એવી છે કે ભગવાન એક હતા, એમાંથી અનેક થયા. એકો અહમ બહુશ્યામ. વચમાં આપણે કીધું કે ભગવાનની અને જીવાત્માનું ઉત્પન્ન કરીને સંતા કોકડીની રમત શરૂ કરેલી છે. ભગવાન વિશ્વના કને કનમાં છુપાઈ ગયા છે. જીવાત્માને કહે, બેટા હું તું શોધવા નીકળી ગયા, ચાલે તું મને શોધ્યા કર. હવે ભગવાનને શોધવા માટે આપણે અનેક જન્મો નીકળી ગયા, જન્મો નીકળી ગયા. હજુ ભગવાનને આપણે શોધી શકતા નથી. જે દિવસે પ્રભુને આપણે શોધી શકીશું એ દાડે આપણી આ રમત આપણા માટે, બધા માટે, આપણા માટે પૂરી થઈ જશે. તો હવે એ જે શોધવાની જે પ્રક્રિયા છે એનું નામ છે ઉપાસના. જે અહીંયા ભાગવતમાં શબ્દ આવ્યો ને, ઉપાસના. તમને વૈષ્ણવ કદાચ ખ્યાલ હશે કે સતયુગની અંદર વાતાવરણ એટલું બધું સાત્વિક હતું, તો જીવાત્માનો જ્યારે જન્મ થાય ને ત્યારથી જ એના મનમાં ઓટોમેટિકલી એવી પ્રેરણા પ્રાપ્ત થાય કે મારે પ્રભુની પ્રાપ્તિ કરવા માટેની ઉપાસના કરવાની છે. હવે એ ઉપાસનાના તો અનેક માર્ગો, જે આપણે હમણાં કીધું, ગીત, સંગીત, નૃત્ય, વાદ્ય વગેરે એ ઉપાસનાના જ અંગ છે. એવું જરૂરી નથી કે સંગીત હોય એ જ પ્રભુની પ્રાપ્તિ કરી શકે, એવું પણ જરૂરી નથી. ભગવાને ઉપાસના કરવાના અનેક માર્ગો પ્રગટ કર્યા છે. એમાંનો એક આ માર્ગ છે કે તમે તમારી કળા ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી દો. આ એક માર્ગ છે. એવું નથી કે એક જ માર્ગ છે, બીજા માર્ગમાં એવું નથી. માર્ગો તો અનેક છે. આનો અર્થ એવો ના કરશો કે સંગીત તમને ના આવડતું હોય તો તમે ભગવાનની પ્રાપ્તિ ના કરી શકો, એવું અર્થઘટન નથી થતું. પણ સંગીત આવડતું હોય તો ભગવાનની પ્રાપ્તિમાં તમારો એક નવો માર્ગ તમને મળે છે. તમારી એક વિશેષ રીતે તમે એ માર્ગે જઈ શકો છો. પણ જે માર્ગે ન જઈ શકતા હોય તો આપણી જે સેવા પદ્ધતિ છે એનું એક મુખ્ય અંગ છે આ રાગ, ભોગ અને શૃંગાર. હવે જે સેવા વૈષ્ણવ સેવામાં પારંગત હોય એની આ 3 વસ્તુમાં એક્સપર્ટાઇઝ જોઈએ. રાગ એટલે કે કીર્તન સેવા, ભોગ એટલે સુંદર સામગ્રી ભગવાનને ધરાવી, અને શૃંગાર એટલે ભગવાન આપણા કેવા છે, કલાનિધિ છે, કલા રસિક છે. તો સુંદર શૃંગારો તમે ભગવાનના આપવા કરો તો આપણો પ્રભુ રસિક શિરોમણી છે. તો એ આ બધી જે કળા છે. પરંતુ એટલું ધ્યાન રાખજો, આ કળા જો પ્રેમ નથી તો એની વેલ્યુ 0 છે, શૂન્ય છે. હવે જે મુખ્ય તત્વ છે એ પાછું પ્રેમ છે. ભક્તિ માર્ગની જે ડેફિનેશન છે
એમાં શું આવે છે? મહાપ્રભુજી શું સમજાવ્યું છે આપણને? એ જ સમજાવ્યું છે, મહાત્મ્ય જ્ઞાનપૂર્વક પ્રભુમાં થતો સર્વતોધિક શુદ્ધ સ્નેહ, એનું નામ ભક્તિ. એટલે ભક્તિ માર્ગનું મુખ્ય અંગ તો સ્નેહ છે, પ્રેમ છે. પણ સેવા માર્ગ જે છે એમાં આ 3 મુખ્ય અંગો મહાપ્રભુજી આપણને બતાવે છે. એટલે પ્રેમ વત્તા રાગ મુગ્ન શૃંગાર, જો આટલી વસ્તુ તમારી પાસે હોય તો 190% આ જન્મમાં જ તમે પ્રભુની પ્રાપ્તિ કરી લો. પરંતુ આમાંની એક પણ વસ્તુ ઓછી હોય તો એનો અર્થ એવો નથી થતો કે પ્રભુની પ્રાપ્તિ ના થાય. આ હોય તો ચોક્કસ પ્રાપ્તિ થાય, અને ના હોય તો પણ પ્રાપ્તિ થઈ શકે છે. પણ એના માટે પછી તમારું જે પ્રેમ તત્વ છે એનું માત્રા વધારી દેવી પડે. તમારી બાકીની જે વસ્તુ છે એની માત્રા વધારી દેવી પડે. એટલે જે ઉણપ, એ 3માંથી 4માંથી એક વસ્તુ ઓછી હોય તો બાકીની 3 વસ્તુને પરિપૂર્ણ કરીને એ ઉણપને ભરપાઈ કરવી પડે. તો ટૂંકમાં કશું પણ ના હોય તો પણ પ્રેમ પ્રીતમ પ્રીતહિ તે પૈયે, પ્રેમથી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ અવશ્ય થાય. ભલે તમારા રાગ ભોગ અને શૃંગારમાં તમારી કોઈ માસ્તરી ના હોય, કશું નથી આવડતું હોય. દુનિયામાં તમે જુઓ ને કેટલાય ભક્તો થઈ ગયા છે. મેં વિવિધ ભક્ત ગાથા સપ્ટેમ્બરમાં મૂકી હતી, હજુ પણ બીજી વિવિધ ભક્તોની ચરિત્રો આવશે જ. તમે જુઓ આજે આ ઉપાસનાનો જે માર્ગ છે કેવો છે. હું તમને એક વસ્તુ કહું, સૌરાષ્ટ્રના સંતોની વાતો પણ આપણે ક્યારેક કરીશું. સૌરાષ્ટ્રના સંતોનો સિદ્ધાંત એવું એક ઉપાસનાનો માર્ગ છે. સૌરાષ્ટ્રના સંતોએ કયો રસ્તો પણાવ્યો છે કે જે દે ટુકડો તેને હરી ઢુકડો. હવે એ લોકો ના જલારામ બાપા થઈ ગયા વીરપુરમાં, એ લોકો પ્રભુની પ્રાપ્તિ કરી છે, પણ એમણે કયો રસ્તો અપનાવ્યો છે? અન્નક્ષેત્ર ખોલ્યું, ભૂખ્યા અન્ન ના આપો. ભક્તિ કરી છે, ભજન તો કરે છે, નથી કરતા એવું નથી, પરંતુ જે દે ટુકડો એને સૌરાષ્ટ્રના સંતોનો આ સિદ્ધાંત છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ભક્તોના આશ્રમો છે. અને એ આશ્રમોમાં શું મૂળ સૌરાષ્ટ્રમાં આટલા બધા આશ્રમો કેમ થયા? તો મૂળ વાત એવી છે કે ભારતભરના લોકો દ્વારકાના મુખ્ય તીર્થસ્થાન ગણે. એટલે ભારતભરમાંથી લોકો દ્વારકાની યાત્રા કરવા જતા. હવે ટ્રેનો, બસો કે 4 વ્હીલર તો હવા થયા. આજથી 50-60 વર્ષે 100 વર્ષ પહેલાં તો આમનું કશું હોતું જ નહીં. બધા પગપાળા યાત્રા કરતા હતા. તો એ યાત્રાળુઓ પગપાળા જાય, ત્યાંના આશ્રમોમાં રાતવાસો કરે. એટલે પેલા જે સંત હોય, જે આશ્રમમાં ચલાવતા હોય, એની પાસે થોડી જમીન હોય, થોડું ધૂળ ઢાકર હોય. એટલે જમીનમાં અનાજ પાકે અને ધૂળ ઢાકરથી એનું દૂધ મળે. એટલે જે જાય એ રોટલો દૂધ તો અવશ્ય મળે. રાત્રે વિસામો મળે, સવારે ઉઠીને ચાલતી પકડવાની. રાત્રે એ લોકો મોડા સુધી ભજનો કરે. એટલે એમને 2 જ કામ, કે અભ્યાગતોને સન્માન આપીને અભ્યાગતોને, આ એમની ઉપાસનાનો માર્ગ હતો. દરેકનો ઉપાસ, આપણો પુષ્ટિ માર્ગની ઉપાસના છે એ તમે બધા જાણો છો કે આપણો સેવા માર્ગ છે. પણ જે સૌરાષ્ટ્રના સંતોનો જે ઉપાસના માર્ગ છે, એ ઉપાસના માર્ગ જે દે ટુકડો તેને હરી ટુકડો, બસ એ રીતે જે લોકો પ્રભુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા હતા. હવે સૌરાષ્ટ્રનો એક કિસ્સો હું તમને કહું. એક સંતનો, એક રાજા હતો. એના તગાડી એના ગામમાં એક આશ્રમ બાંધીને એક સંત રહેતા હતા. સંતનું કામ જ આ છે કે રાત દિવસ ભોજન કરવું, થોડી જમીન, થોડું ધૂળ ઢાકર, જમીનમાંથી અનાજ પાકે, ખેતીવાડી એટલે ધૂળ ઢાકર હોય, દૂધ આપે. અભ્યાગતો જાય બધા દ્વારકાની યાત્રાએ, રાત્રે રોકાય, બધાને રોટલોનું દૂધ મળે. પણ કેટલાક દ્વેષી લોકો હતા, એને રાજાની કાન બબ્બેર નીકળી કે આ સંત પાખંડી છે. કે છે આ સંત તારા રાજ્યમાં છે ને, કે છે એટલે તારા રાજ્યનો વિકાસ જોઈએ એવો થતો નથી. કે છે એટલે રાજાના એના જે માણસો દ્વેષ કરતા હતા સંતનો, એ લોકોએ રાજાને ફેરવણી કરી. એટલે રાજા આ સંતને હેરાનગતિ ચાલુ કરી કે ભાઈ આ સંત અહીંથી છોડીને જતો રહે અમારો રાજ્ય પાટેથી, કે આ નકામો માણસ છે, પાખંડી માણસ છે, દેખાય છે પોતે સંત પણ હકીકતમાં છે પાખંડી. એવું રાજાના મનમાં ભૂત ભરાઈ ગયું. રાજા એને બહુ હેરાન કરે છે, પણ સંત એટલે પૂરેપૂરા સમદર્શી હતા. દુશ્મન આવે કે નજીકમાં કોઈ આવે તો પણ જરા અહીંયા કે આ સાચા સંતોનું લક્ષણ હતું કે સમદર્શી હોય છે એ લોકો. હવે માન્યું કે ભગવાનને પણ પોતાના ભક્તની બહુ હેરાનગતિ કોઈ કરે ને તો ભગવાન સહન નથી કરતા. હવે આ રાજા
ને ત્યાં બન્યું કે એક વખત પડોશનો એક રાજા હતો, એને ચડાઈ કરી. અને પડોશનો જે રાજા હતો ને એ નાનો હતો, એને લશ્કર ઓછું હતું. આ રાજા પ્રમાણમાં મોટો હતો અને લશ્કર પિંડ મોટું હતું. એટલે આ રાજાને એમ કે પેલો લડાઈ કરવા આવ્યો છે, આ તો તુચ્છ જેવો છે, મારી કાઢે શું ચાલવાનું છે કે છે, ગમે એને મારીને ભગાડી નાખીશ. પણ જ્યારે યુદ્ધના મેદાનમાં બંને લશ્કરો સામસામે આવ્યા, ત્યાંને પેલો બીજો રાજા છે કે જેનું લશ્કર બહુ નાનું હતું, એ લોકો એટલો જોમ અને ઉત્સવ બતાવ્યો કે આ રાજાનું લશ્કર નાસીપાસ થઈ ગયું, નાસભાગ મચી ગઈ. હવે રાજા પોતે જ કેદ પકડાવવાની અણી પર આવી ગયા. હવે પેલો પાડોશનો રાજા નાનો હતો, એ પણ આ મોટા રાજાને કેદ પકડે એવી પોઝિશન આવી. જો એક વખત કેદ પકડી ગયો રાજા તો એની જિંદગી ખલાસ થઈ જાય, મારી પણ નાખે અથવા રીબાઈને મારે ગમે તે કરી શકે છે. પોતાના બૈરી છોકરા બધા રઝળતા થઈ જાય. એટલે એ રાજાને અંતિમ સમય લાગ્યું કે હું પતી ગયો, હું પકડાવું એટલી જ વાર છે. અને ત્યાં અંતિમ સમયે રાજાને ખ્યાલ આવે છે, મેં પેલા સંતનો બહુ અપરાધ કર્યો છે કે એનું ફળ આજે હું તો આટલો નાનો કરું રાજા, હું આટલો શક્તિશાળી છું ને મને હરાવી જાય, હું કેદ પકડાવું. અંતિમ સમયે એને પ્રભુને વિનંતી કરી, પ્રભુ હવે મને મારી ભૂલ યાદ આવે છે, મેં સંતને ઘણા દુભ્યા છે. મારા જ રાજ્યમાં સંત હતો તો એ સંતને હું સાચું ઓળખી ના શક્યો અને સંતને મેં ઘણી જ તકલીફ આપી છે. પ્રભુ પણ હવે મારી ભૂલ મને સમજાય છે, પ્રભુ મને માફ કરો. પ્રભુ હું આ યુદ્ધના મેદાનમાં જો વિજયી થઈશ ને તો હું સંતના જઈને ચરણ પકડીશ અને હું એને 4 ગામ ભેટ કરી દઈશ કે છે. અને પ્રભુ હવે મને આમાંથી મુક્ત કરો, આ મારું યુદ્ધ છે, આમાં હું પકડાઈ ગયો તો મારી જિંદગી ખલાસ થઈ જશે. અને સાહેબ જુઓ, ભગવાન સાચા દિલની પ્રાર્થના સાંભળે છે, એ સત્ય ઘટના છે. આ હું જે વાત કરું છું એ ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક છે 16થી સંતો, એમાં પ્રસંગ આપેલો છે. ઝવેરચંદ મેઘાણીના પુસ્તક 16થી સંતો નામનું પુસ્તક છે ઝવેરચંદ મેઘાણીનું, એમાં પ્રસંગ છે. ભગવાનને કરવું સંતનો મહિમા વધારવાનો હતો અને પેલા રાજાનું લશ્કર જે નાસીપાસ થઈ ગયું હતું એ અચાનક જ ઉત્સાહનો ફુવારો ફૂટ્યો, બધામાં જૂમ પ્રગટ થયું અને એ લશ્કરને પેલા બાજુનો રાજા નાનો હતો, જે લોકો આ રાજાને પકડવાની તૈયારી કરતા હતા, એ લશ્કરને ભગાડ્યું. રાજા બચી ગયો. રાજાને થયું કે હસ હું છૂટ્યો કે છે, નહીં તો 1 સેકન્ડ માટે કે છે હું એક પલકનો મોડો થયો હોત, મેં ભગવાનને વિનંતી ના કરી હોત તો ચોક્કસ પેલો રાજા મને પકડી જાત, કેદખાનામાં નાખત. હવે યુદ્ધ પૂરું થઈ ગયું, પેલો રાજા ભાગી ગયો, બાજુવાળો રાજા નાનું લશ્કરવાળો ભાગી ગયો. એટલે એ લોકો કોઈ પકડાયા નહીં, ભાગી ગયા બધા. એટલે અહીંયા તો યુદ્ધ પૂરું થઈ ગયું, આ રાજા વિજય થયો. પણ એને જે સંકલ્પ કરેલો કે એ સંતને હું 4 ગામ ભેટ કરીશ, એ રાજા સીધો આશ્રમમાં આવે છે. આશ્રમમાં આવી સંતના ચરણો પકડે છે. બાપજી, મેં મોટી ભૂલ કરી, મેં જીવનભર તમને દુભવ્યા. પેલા ઈર્ષાવૃત્તિવાળા મારા અદેખાઈવાળા માણસો હતા, એને કાયમ તમારી નિંદા કરીને હું એની વાતોમાં આવી જતો હતો. હવે મને ખ્યાલ છે કે તમે સાચા સંત છો, મારી ભૂલો મને માફ કરો કે છે. સંતે કીધું, ભાઈ તે આજ સુધી મારી નિંદા કરી છે, મને હેરાનગતિ કર્યો છે, તોય મને તારા પ્રત્યે કોઈ નફરત નથી. અને આજે તું મારી પાસે માફી માગવા આવ્યો છું, તને પશ્ચાતાપ થઈ રહ્યો છે, તો પણ મારી દ્રષ્ટિ તો એ સમદ્રષ્ટિ છે. સંતો હંમેશા સમદ્રષ્ટિવાળા હોય. હું તને માફ કરવાનું ક્વેશ્ચન નથી આવતો, કારણ કે મેં ક્યારેય તને નેગેટિવ દ્રષ્ટિથી જોયો જ નથી કે છે. એટલે પેલો કે બાપજી હું તમને 4 ગામ ભેટ આપું છું, તમે લઈ લો. કારણ કે મારે 4 ગામ જોઈતા નથી કે છે. તો કે છે પણ બાપજી મેં તો મનમાં સંકલ્પ કર્યો છે તાનું આ યુદ્ધ જીતો છું, નહીં તો હું યુદ્ધ હારવાની એની પર હતો, હું તો પકડાવાનો હતો. તો મને આ 4 ગામ તમે લઈ લો, મેં સંકલ્પ કરેલો છે કે છે. તો કે તે ભલે સંકલ્પ કર્યો હોય, પણ જો મારી પાસે અહીંયા ખેતીવાડી છે, પૂરતું અનાજ પાકે છે, મારી પાસે એટલા ઢોર ઢોકર છે, પૂરતું દૂધ આપે છે, હું આ દ્વારકાના જાત્રાળુ આવતા જતા રહેશે એનો રોટલોનું દૂધ પૂરું પાડું છું, તો મારે તારા 4 ગામ લઈને મારું શું કરા? અને બાકીના સમય મારું ભજન કરું છું. તો તારા 4 ગામમાં લઈ 4 ગામો લઈને પાછું મહેસૂલ ઉઘરાવવાનું અને આ બધી જફામાં મારે પડવાની જરૂર શું છે કે છે? મારે મારું કામ પ્રભુની ભક્તિ કરવાનું છે, એ તો હું કરી રહ્યો છું કે છે. એટલે તું બીજા કોઈને આપવા હોય તો 4 ગામ આપી દે કે છે. તો કે ના, પણ મેં સંકલ્પ કર્યો છે. તો દુનિયામાં એમાં ઘણા લોકો છે કે જે તને તું 4 ગામ ભેટ કરજે, એને પછી નામ આપ્યા કે આ જગ્યા જા, આ જગ્યા જા, આ જગ્યા જા, એ બધા તને આશીર્વાદ પણ આપશે, તારા 4 ગામ ભેટ આપણે લઈ જશે.
એ તારો સંકલ્પ પડશે. અને મારે તો એક છે કે હું તો નિર્મોહી માણસ છું, મારે કશું જોઈતું નથી કે છે. તો આવો એક સુંદર પ્રસંગ મેં તમને એટલે આ ઉપાસનાનું કહેવાનો મતલબ કે આ ઉપાસનાનું એ આપણને માત આવી છે ઉપાસના, ભગવાનની ઉપાસના કરવાની છે. ચલો વિષ્ણુ, એ ઉપાસનાના બીજા માર્ગો છે એની વાત હવે સોમવારે રાત્રે 8 વાગે મળીશું ત્યારે આપણે કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.